એક એવું મંદિર કે જ્યાં 1 ફૂટની ચુંદડી 10 ફૂટની થઈ ગઈ હતી। હા મિત્રો, હું વાત કરી રહ્યો છું મહેસાણા જિલ્લાના મરતોલી ગામે આવેલા ચેહર માતાના પવિત્ર મંદિરની। લોકવાયકા મુજબ આ મંદિરનો ઇતિહાસ 900 વર્ષથી પણ વધુ જૂનો માનવામાં આવે છે। કહેવાય છે કે ચેહર માતા વખડીના ઝાડ નીચે ફૂલોના ઢગલા રૂપે પ્રગટ થયા હતા અને ગામના લોકોને પરચો આપ્યો હતો। આજે પણ એ વખડીનું ઝાડ વર્ષો જૂનું હોવા છતાં અખંડિત છે, જેને ભક્તો માતાનો ચમત્કાર માને છે। 1996માં માતાજીનો સતચંડી યજ્ઞ યોજાયો હતો, ત્યારે ભક્તોની ભારે ભીડના કારણે લાડુની પ્રસાદી ખૂટી પડે તેવી સ્થિતિ બની। ત્યારે મહાદેવ બાપાએ માતાજીનો દીવો કરી માત્ર 5 લાડુ ઉપર 1 ફૂટની ચુંદડી ઓઢારી અને પછી થયો એવો ચમત્કાર કે એ ચુંદડી 10 ફૂટ જેટલી વધી ગઈ અને હજારો ભક્તોએ પ્રસાદ લીધો છતાં લાડુ ખૂટ્યા નહીં। આજે પણ એ ચુંદડી અને લાડુ અહીં દર્શન માટે રાખવામાં આવ્યા છે। વસંત પંચમીનો દિવસ ચેહર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે। આ દિવસે દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને સામે ચેહર માતા પણ કોઈ ભક્તને ખાલી હાથે પાછા જવા દેતા નથી। મરતોલી ચેહર માતાનું મંદિર મહેસાણાથી લગભગ 21 કિલોમીટર અને અમદાવાદથી આશરે 81 કિલોમીટર દૂર આવેલું છે। જો તમે આ બાજુ આવો તો ચેહર માતાના દર્શન અવશ્ય કરજો। જય હો કેશર ભવાની ચેહર માતા।